સરકાર ભલે સારા રસ્તા બનાવ્યા કે ખરાબ રસ્તાનું સમારકામ કર્યું હોવાના દાવા કરે છે, પરંતુ હજુ કેટલાક સ્થળો છે જ્યાં વર્ષોના વર્ષો વીતી ગયા હોવા છતાં રસ્તાની હાલત બિસ્માર છે. બોટાદની વાત કરીએ તો અહીંથી રાણપુર જવાના 25 કિલોમીટર રસ્તાની હાલત ખસ્તા હાલતમાં છે. રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા હોવાથી વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. રસ્તા પર અનેક જગ્યાએ કપચી નીકળેલી જોવા મળે છે. ખરાબ રસ્તાને કારણે ઘણીવાર અકસ્માતના બનાવો પણ બને છે. પાકો રસ્તો બનાવી આપવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. તેથી સ્થાનિકોએ તાત્કાલિક નવો રસ્તો બનાવી આપવાની માંગ કરી છે. વાહન ચાલકોને કોઈ બી ખાડાની હિસાબે અવારનવાર ગાડી તારવવા જાવ એમાં એક્સિડન્ટ થતા હોય છે, અને જો એક્સિડન્ટ થતા હોય એ વસ્તુ અલગ છે. એક કોઈ ખાડાની હિસાબે વાહનમાં ખરાબી આવતી હોય છે, મોટા મોટા નુકસાન થતા હોય છે, અને કોઈ માણસનો અકસ્માતમાં જીવ વયો જાય તો કોઈ ગવર્મેન્ટ તો આનું કોઈ જવાબ દેતું નથી. આ મિલિટરી રોડ બોટાદથી લગભગ 25 કિલોમીટર છે. જેથી કરીને બોટાદથી તમે 5 થી 7 કિલોમીટર હાલો એટલે તરત જ ફાટક પછી આ રોડ બહુ જ ખરાબ હાલતમાં છે. કંઈક ને કંઈક પુલ પણ જમ્પિંગ મારે છે, કંઈક ને કંઈક રોડ ઉપર નાના મોટા ખાડા છે, જેથી કરીને વાહન ચાલકોને બહુ પરેશાની થાય છે. આ રોડની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે એની વાત જ જવા દો. આ રોડ ઉપર 3-4 દિવસ 5 દિવસે એક્સિડન્ટ હોય છે. તો આ રોડ સારો કરવાની માંગ અમે ઓલી કરવી છે. કયો રોડ છે અને કેટલા સમસ્યા? આ રોડ મેટ રોડ છે, બોટાદ રાણપુર જે બનાવેલો મેટ રોડ છે એ રોડ છે. આ રોડની એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે આગળ મોટા મોટા ખાડા પડ્યા રહેવા દે, નાના નાના ખાડા બુડીને ઠેકડા મારીને જેવા તેવા વ્યા જાય.